ચૂંટણીને અનુલક્ષીને કાયદો વ્યવસ્થા જાળવવા માટે રાપર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। માલી ચોકથી એસટી બસ સ્ટેન્ડ રોડ, દેનાબેંક ચોક, સલારી નાકા, ભૂતિયાડ કોઠા રોડ સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરાયું હતું, જેમાં રાપર પીઆઈ, પીએસઆઈ તેમજ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા। બીજી તરફ પૂર્વ કચ્છના ગાંધીના બચાવ હાઈવે પર દરરોજ અકસ્માત થતા હોય છે। એક તો આ રોડ પર ખાડા, રોડની બંને બાજુ ઉભા રહેતા વાહનોના કારણે સતત ટ્રાફિક જામ સાથે રાહદારીઓ અને વાહન ચાલકોના મોતની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા બચાવ હાઈવે પર ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી, જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ, વધુ મુસાફરોની હેરાફેરી, રોંગ સાઈડ ડ્રાઇવિંગ, નંબર પ્લેટ વગરના વાહનો, કાળા કાંચ, હેલ્મેટ તેમજ સીટ બેલ્ટનો ભંગ, ચાલુ વાહને મોબાઈલ પર વાતચીત, ટ્રિપલ સવારી સહિતના નિયમ ભંગ બદલ 146 વાહન ચાલક પાસેથી 63,000નો દંડ વસૂલી 24 વાહન કબજે કરવામાં આવ્યા હતા। પોલીસે કહ્યું છે કે અકસ્માતમાં મૃત્યુદર ઘટાડવા માટે આ કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવશે। ઉલ્લેખનીય છે કે દર વખતે પોલીસ હોય કે આરટીઓ 1-2 વખત કાર્યવાહી કરીને આ ઝુંબેશ ચાલુ રહેશે તેવા રાગ આલાપે છે, પરંતુ 4 દિન કી ચાંદનીની જેમ બાદમાં બધું ભૂલાઈ જાય છે।